Hello dear students and welcome to the amazing platform of physics wala. I am Hero, your botany faculty અને ટાઇટલ તમે વાંચી ચૂકેલા છો કે બેટા બેસ્ટ કરિયર ઓપ્શન્સ ફોર પીસીબી સ્ટુડન્ટ્સ વિધાઉટ નીટ. બરાબર, એટલે હમણાં જ આપણી નીટની એક્ઝામ તમે આપેલી છે. ઘણા બધા સ્ટુડન્ટ્સે નીટની અંદર સારું પરફોર્મ કરેલું છે, જ્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સને નીટની અંદર થોડું ડાઉન પરફોર્મન્સ પણ રહેલું છે. એઝ વી નો કે આ વખતે નીટની એક્ઝામ થોડી એવી ટફ હતી. બરાબર, ક્વેશ્ચન્સ થોડાક કન્ફ્યુઝિંગ હતા, રાઈટ. પણ બેટા મોરલ ડાઉન કરવાની જરૂર નથી. જો સૌથી પહેલા તો તમને ખબર છે કે નીટ એક્ઝામની અંદર મારી થયેલી ભૂલને હું નેક્સ્ટ નીટ એક્ઝામની અંદર કવર કરી શકું એમ છું, તો પછી તમે ડ્રોપ લઈ શકો છો, રાઈટ. જો તમારું સપનું એવું જ છે કે ભાઈ નીટ એક્ઝામ ક્લિયર કરીને મારે MBBS ડોક્ટર ગવર્મેન્ટ કોલેજની અંદર બનવું છે, અથવા તો પછી આયુર્વેદ કે એ બધી બ્રાન્ચ સિલેક્ટ કરવી છે, તો યુ કેન ટેક અ ડ્રોપ ફોર 1 year અને તમે પછી તમે નીટની એક્ઝામ માટે પાછા કમબેક કરી શકો છો. પણ બેટા ઘણા સ્ટુડન્ટ્સને જો એવું લાગે છે કે ભાઈ નીટની એક્ઝામ ની અંદર મારો સારો સ્કોર આ વર્ષે પણ આવતા વર્ષે પણ થઈ શકે એમ નથી, તો એ લોકો માટે પણ ઘણા બધા કરિયર ઓપ્શન્સ ખુલ્લા છે. એવું નથી કે ભાઈ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી લઈ લીધું એટલે પછી પીસીબી સ્ટુડન્ટ્સ માટે કરિયર ઓપ્શનના સ્કોપ થોડાક ઓછા છે, એવું કોઈ જ વસ્તુ નથી. અહીંયા બી ઘણા બધા કરિયર ઓપ્શન્સ છે, પણ તમે એનાથી અવેર નથી. તો આજનો વિડીયો એ સ્ટુડન્ટ્સ માટે છે કે જે અધર દેન મેડિકલ લાઇન અથવા તો બીજી કોઈ બ્રાન્ચ લેવાની બદલે નીટ એક્ઝામ વગર જ તમે જો આ યરથી જ ગુજસેટ પ્લસ બોર્ડના માર્ક્સથી અથવા તો ઓનલી ઓન ધી બેઝિસ ઓફ 12th તમે જો કોઈ બીજા કરિયર ઓપ્શન સિલેક્ટ કરવા માંગો છો, તો એ લોકો માટે, એ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ વધારે હેલ્પફુલ રહેવાનો છે. કારણ કે હું તમને ડિટેલ્ડ જે એવી બ્રાન્ચીસ કે જેના સ્કોપ અત્યારે તો છે પણ ઇન ફ્યુચર હજુ વધવાના છે, રાઈટ. એવું બોલવામાં આવે છે કે અથવા તો બુદ્ધિશાળી વ્યક્તિ એને કહેવાય કે જે એવી બ્રાન્ચનું સિલેક્શન કરે છે કે જેનો ફ્યુચરમાં સ્કોપ વધુ છે. બરાબર, તો એવા બધા કરિયર ઓપ્શન્સની વાત અત્યારે તમને આ વિડીયોની અંદર મળશે. તો ચલો, યસ, વન બાય વન હું તમને જણાવી દઉં કે કયા કરિયર ઓપ્શન્સ છે that you can choose without need. Wait a second. યસ, તો સૌથી પહેલી બ્રાન્ચ તમને અહીંયા જે જોઈ શકાય છે એ છે બેટા BSc in બાયોટેકનોલોજી ઓર બાયોકેમિસ્ટ્રી. બરાબર, આ બંને અલગ અલગ સબ્જેક્ટ છે. સૌથી પહેલા તો તમારે એવી વસ્તુ ચૂઝ કરવાની છે કે BSc તમે બાયોકેમિસ્ટ્રીની અંદર કરી શકો. જેને BSc ની ખબર ના હોય એમને કહી દઉં કે સ્ટાર્ટિંગના પહેલા 2 વર્ષ અમને બધા જ સબ્જેક્ટ ભણવાના રહે છે. પછી માનો કે તમારે માઇક્રોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી અને કેમિસ્ટ્રી એઝ અ ફર્સ્ટ યરની અંદર, સેકન્ડ યરની અંદર તમને સબ્જેક્ટ આવે છે, તો થર્ડ યરની અંદર તમારે કોઈ પણ એક સબ્જેક્ટ ચૂઝ કરવાનો હોય છે, જેમાં તમે બાયોકેમિસ્ટ્રી સબ્જેક્ટ ચૂઝ કરીને આગળ વધી શકો છો. ઇવન બાયોટેકનોલોજીની અંદર પણ BSc થઈ શકે છે. હવે ખાસ યાદ રાખો કે આના સ્કોપ કઈ જગ્યાએ છે એ પણ તમને જણાવી દઉં. તો બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી કરીને તમે આગળ માસ્ટર્સ કરી શકો છો. આની અંદર માસ્ટર કરીને તમે ટીચિંગ ફિલ્ડની અંદર પણ જઈ શકો, પ્લસમાં ફાર્માસ્યુટિકલ કંપનીઝની અંદર જઈ શકો, રિસર્ચ એરિયાની અંદર જઈ શકો. બરાબર, મેડિસિનની જે કાંઈ પણ રિસર્ચ થતી હોય તેની અંદર આગળ જઈ શકો, તમે PhD કરી શકો. બરાબર, ઘણા બધા લેબ આસિસ્ટન્ટની અંદર પણ તમે વર્ક કરી શકો. તો ઘણા બધા કરિયર ઓપ્શન્સ ખુલ્લા છે. અને આજકાલ વાત કરીએ તો ખાસ કરીને જે સ્ટુડન્ટ્સને ટેકનોલોજી રિસર્ચની અંદર વધારે જવા માટે તમે આગળ છો, બરાબર, કે તમને ઈચ્છા છે સાયન્ટિસ્ટ બનવું છે, તો એ લોકો પણ BSc ઇન બાયોટેકનોલોજી કરી શકે છે. અહીંયા હજુ એક બ્રાન્ચ ઓપન થાય છે અને એ છે બેટા જીનેટિક્સ. બરાબર, જેને એવી ઈચ્છા છે કે મારે ભાઈ આઉટ ઓફ ગુજરાત જવાની મારી તૈયારી છે, તો જીનેટિક્સની અંદર કરી શકો છો. જો ગુજરાતમાં જ રહેવું છે તો જીનેટિક્સનો એટલો સ્કોપ હજુ નથી, પણ તમારે આઉટ ઓફ ગુજરાત જવું છે અથવા તો અબ્રોડ જવું છે, તો ત્યાં આ બધી ડિગ્રી તમને ખૂબ કામ આવશે. બાયોકેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી અહીંયા પણ છે, પણ જીનેટિક્સની વાત કરું છું, રાઈટ. મેં પોતે પણ BSc MSc બાયોકેમિસ્ટ્રીની અંદર કરેલું છે, રાઈટ.
તો બાયોકેમિસ્ટ્રી કરીને તમે નેટ સેટ ગેટ એક્ઝામ ક્વોલિફાય કરીને આ રીતે ટીચિંગની અંદર પણ આવી શકો છો, કોલેજની અંદર પ્રોફેસર લેવલે જઈ શકો છો, રાઈટ. ઘણા બધા કરિયર ઓપ્શન છે અને એની અંદર તમને હાઈએસ્ટ પેઇંગ સેલેરી પણ તમને મળશે, રાઈટ, અધર દેન બાકી બધી બ્રાન્ચીસ જે છે બીએસસી કરીને એની કમ્પેરમાં. સેકન્ડ વાત કરું તો આ બ્રાન્ચ કોમન છે પણ આની અંદર ડિમાન્ડ વધારે છે, તો એ બ્રાન્ચ છે બેટા બીએસસી ઇન ફિઝિક્સ. બરાબર, ફિઝિક્સ છે એક એવો સબ્જેક્ટ છે, બરાબર, કે જેમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને વીક હોય છે, ગમતું નથી, આવડતું નથી, પણ તમે જો ફિઝિક્સ પણ બીએસસી માસ્ટર અને એમએસસી ફિઝિક્સમાં કરો તો એની અંદર તમને ખાસ કરીને મેઇનલી ટીચિંગ ફિલ્ડની અંદર, આમાં બી તમે રિસર્ચ એરિયામાં આગળ વધી જ શકો છો, પણ ટીચિંગ કરિયરની અંદર પણ ફિઝિક્સના ફેકલ્ટીની ખૂબ વધારે ડિમાન્ડ હોય છે, જેમ કે તમને ખબર છે, કારણ કે ફિઝિક્સ એ બહુ ઓછા લોકોને આવડતું અને ગમતો સબ્જેક્ટ હોય છે. તો આ પણ છે. થર્ડ તમને વાત કરું તો અહીંયા આવે છે એક એટલી સરસ બ્રાન્ચ કે જેની અંદર એજ્યુકેશન તો નોર્મલ જેટલું જ છે, પણ સેલેરીની વાત કરીએ તો એક ખૂબ વધારે અને ફ્યુચર પર્સપેક્ટિવથી વાત કરીએ તો હાઈએસ્ટ ડિમાન્ડ હશે, તો એ છે બીએસસી ઇન ન્યુટ્રિશન. ફ્યુચરની અંદર ફ્યુચર એસ્પેક્ટથી વાત કરું તો અને અત્યારે પણ આપણે શું કહેવાય ન્યુટ્રિશન અને ડાયાબિટીક્સની અંદર જો સ્પેશિયલ સબ્જેક્ટ રાખીને કરવામાં આવે, ડાયટિશિયન તમે સાંભળેલું હશે, તો એની ખૂબ તમે વિચારી ના શકો એટલી ડિમાન્ડ છે, બરાબર. એમાં બી તમે ટીચિંગ ઓપ્શનમાં જઈ શકો છો, પણ એના કરતાં વધારે પર્સનલાઇઝ તમે તમારું ફોર્મેટ બનાવી શકો છો. 1-to-1 તમે અસિસ્ટ કરી શકો છો લોકોને કે કઈ રીતના તમારો ન્યુટ્રિશન પ્લાન રહેશે. અત્યારે તમને ખબર છે ડે બાય ડે ડાયાબિટીસ અને એ બધા જે પેશન્ટ્સ છે ને એ વધી જ રહ્યા છે, બરાબર. ડિઝીઝનો તમે જોઈ શકો છો કે અત્યારે વધી જ રહ્યા છે, તો તેની અંદર ઇન ફ્યુચર પણ ન્યુટ્રિશનની ખૂબ વધારે ડિમાન્ડ રહેવાની છે. આ બધા કોર્સીસ ખૂબ ડિમાન્ડમાં છે. ઇવન અહીંયા તમે ડિપ્લોમા કરીને પણ 10th પછી પણ કોઈ સ્ટુડન્ટ્સને કરવું હોય કે એવી રીતે તો પણ ડિપ્લોમાથી પણ કરી શકે છે અને ડાયરેક્ટલી બીએસસી એમએસસી માસ્ટર કોર્સ પણ તમે કરી શકો છો. ખૂબ વધારે ડિમાન્ડ છે. યસ. ફોર્થ જે ખૂબ વધારે ડિમાન્ડ છે એ છે બીએસસી ઇન ફોરેન્સિક સાયન્સ, બરાબર. ફોરેન્સિક સાયન્સની અંદર પણ ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે. અમારા પોતાના જ મેડમ, બરાબર, જેની પાસે મેં બાયોકેમિસ્ટ્રી કરેલું છે, એમને પણ એમએસસી બાયોકેમિસ્ટ્રી કરીને પછી ફોરેન્સિક સાયન્સની એક્ઝામ આપીને અત્યારે તે ગવર્મેન્ટ જોબની અંદર ખૂબ સારા એવા પેકેજમાં છે. અહીંયા વર્કિંગ પ્રોફાઇલ પણ સારું છે, બરાબર. એમાં અલગ અલગ પોસ્ટ આવે છે, તો એ પોસ્ટ વાઇઝ તમને સેલેરી ખૂબ સારી મળશે. હા, એક વસ્તુ છે એ પણ તમને જોડે જણાવી દઉં એટલે તમે કન્ફ્યુઝન અથવા તો એવું પછી તમને ના થાય કે ફોરેન્સિક ફિલ્ડ થોડીક રિસ્કી છે, રાઈટ, કારણ કે એમાં તમારે ક્રાઇમ એસ્પેક્ટ્સની સાથે ડીલ કરવાનું હોય છે. તો એમાં સ્ટાર્ટિંગની પોસ્ટમાં એવું કંઈ નથી હોતું, પણ જો તમે હાયર લેવલ પર જાઓ તો એમાં ઘણી વખત તમારે એવા બધા ક્રાઇમ સીન જોડે પણ ડીલ કરવું પડે છે, કારણ કે તમને ખબર છે ફોરેન્સિકનો મતલબ શું છે. પણ એકદમ થ્રિલિંગ એવી બ્રાન્ચ છે, સેલેરી પણ થ્રિલ આપે એવી છે, પણ વર્ક પણ થોડુંક થ્રિલ આપે એવું હશે. તો જો તમે એ વસ્તુ કરી શકતા હોય તો ફોરેન્સિક ઇઝ અ બેસ્ટ ઓપ્શન. નેક્સ્ટ તમને વાત કરું તો બીએસસી ઇન એગ્રીકલ્ચર, બરાબર. બહુ બધી બ્રાન્ચો તમને નહીં કહું, પણ હાઈએસ્ટ અને બેસ્ટ કરિયર ઓપ્શન અત્યારે તમને કહું છું બીએસસી ઇન એગ્રીકલ્ચર, બરાબર. એગ્રીકલ્ચરની અંદર તમે માસ્ટર કરી શકો છો, એમાં વધારે આગળ જઈને ગવર્મેન્ટ એક્ઝામ્સથી ઓફિસર બની શકો છો, તો એમાં તમારી વર્કિંગ પ્રોફાઇલ એટલી જબરદસ્ત રહેવાની છે અને સેલેરી તો એનાથી વધારે જબરદસ્ત, બરાબર. તો એગ્રીકલ્ચરની અંદર ખૂબ વધારે ડિમાન્ડ છે, ફાડી નાખે એટલી ડિમાન્ડ છે, બરાબર. તો ખાસ હું તમને કહું તો આ બધા કોર્સ તો તમે કરો જ. મેં તમને બીએસસી કીધું, પણ એના ઉપર તમે એમએસસીની ડિગ્રી કમ્પલસરી કરવાની છે, રાઈટ, કેમ કે બીએસસી પ્લસ એમએસસી હોય તો તેની ડિમાન્ડ છે. મતલબ 12th પછી બીએસસીનો કોર્સ 3 વર્ષનો અને માસ્ટર્સ 2 વર્ષનું રહેશે. જોડે માસ્ટર કરતાં તમે જે કાંઈ પણ એક્ઝામ છે એ આપી શકો છો, એટલે માસ્ટરની જોડે જ તમારું ક્લિયર થઈ જશે. તો આવતા 5 વર્ષમાં 4.5 વર્ષે તમારું નક્કી હશે કે તમારે કઈ જગ્યાએ જોબ કરવાની છે.
રાઈટ, ફાર્માસ્યુટિકલ કંપનીમાં પણ જઈ શકો. હવે બીજી વાત કરું, બીએસસી એમએસસી ઇન માઇક્રોબાયોલોજી થઈ શકે, બોટની ઝુઓલોજી થઈ શકે, ઘણી બધી જગ્યાએ બીએસસી એમએસસી થઈ શકે, મેથ્સની અંદર થઈ, આ તો પીસીબી માટે છે, બાકી કેમિસ્ટ્રીની અંદર પણ થઈ શકે, રાઈટ, એમએસસી ઇન કેમિસ્ટ્રી પણ થઈ શકે છે. પણ આ તમને અત્યારે જે ડિમાન્ડિંગ વસ્તુ છે એની વાત કરું છું. ખાલી આ 5 જ ઓપ્શન છે કરિયર એવું નથી, પણ બેસ્ટની વાત કરું તો હા બેસ્ટ છે, બરાબર. 5 જ છે એવું નથી, પણ આ 5 અત્યારે ડિમાન્ડમાં છે, બેસ્ટ છે કે જે તમે કરી શકો છો. બાકી ફિઝિયોથેરાપી પણ લોકો કરે છે, રાઈટ, તો એની પણ ડિમાન્ડ છે. બીજી એક વસ્તુ, એક 6થા નંબરની હું અહીંયા ઉમેરીશ, ફિઝિયોથેરાપીની અહીંયા એટલી ડિમાન્ડ નથી, પણ તમે આઉટ ઓફ ગુજરાત જાઓ તો ત્યાં ડિમાન્ડ વધારે હોઈ શકે છે. પણ એના બધા કરતાં, કેમ કે ફિઝિયોથેરાપીનું વર્કની કમ્પેરમાં સેલેરી જોઈએ અને આ લોકોના વર્કની કમ્પેરમાં સેલેરી જોઈએ તો અહીંયા વધારે સારી એવી જોબ પ્રોફાઇલ તમને મળે છે. છઠ્ઠી એક વસ્તુ તમને કહી દઉં તો એ છે ફાર્મસી, બરાબર. બી ફાર્મ કરી શકો છો, ડી ફાર્મ ડિપ્લોમા ઇન ફાર્મસી થઈ શકે છે, પણ એ તો 12th પછી બી ફાર્મ એમ ફાર્મ પણ થાય છે. તો મેઇનલી ફાર્માસ્યુટિકલ એરિયાની અંદર તમે વર્ક કરી શકશો, રાઈટ. તો આ એવા ઓપ્શન્સ છે કે જે તમને ખૂબ સારું, ખૂબ સિક્યોર એવું ફ્યુચર તમને પ્રોવાઈડ કરે છે, રાઈટ. અને તમને ભણવાની પણ, જો તમને ઇન્ટરેસ્ટ હોય તો મજા આવશે, રાઈટ. તો આ બધા બેસ્ટ કરિયર ઓપ્શન્સ તમને કહી શકાય આજની તારીખે તો છે. આઈ હોપ બેટા કે આ વિડીયો તમને ખૂબ વધારે હેલ્પફુલ થયો હશે. હવે આના રિગાર્ડિંગ માનો કે કોઈ પર્ટિક્યુલર એરિયાની અંદર પણ ડાઉટ છે, બરાબર, વેટરનિટી સાયન્સ પણ સારું છે, પેલું પણ સારું છે, ઘણા બધા ઓપ્શન્સ છે, પણ માનો કે અધર દેન ધીસ તમને કોઈ એરિયાની અંદર ડાઉટ છે, કન્સર્ન છે, ક્વેરી છે, બીએસસી નર્સિંગ પણ થઈ શકે છે, રાઈટ. તો એવા ઘણા બધા અધર કરિયર ઓપ્શન્સ છે. મેં તો તમને અહીંયા 5 થી 6 હાઇલાઇટેડ ઓપ્શન્સ આપેલા છે કે જે તમે ચૂઝ કરી શકો છો અને જેની જોબ પ્રોફાઇલ અકોર્ડિંગ ટુ મી સારી છે, બરાબર, કે એમાં વર્કિંગ અવર્સ તમારા સારા હોય છે, એના પ્રમાણમાં સેલેરી સારી હોય છે, બરાબર. સમજી શકો છો તમે આ વાતને. તો આમાં પણ કોઈ ડાઉટ, ક્વેરી, કન્સર્ન છે, વધારે તમારે ગાઈડન્સ જોઈ છે તો મને કમેન્ટની અંદર તમે કહેજો. આના ઉપરના ડિટેલ્ડ વિડીયો તમને મળશે હર એક બ્રાન્ચ રિગાર્ડિંગ કે જે તમારે ચૂઝ કરવી છે. અધર દેન ધીસ 6 બ્રાન્ચ, અગર કોઈ બીજી બ્રાન્ચનું પણ તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એ પણ, કે એવી રીતે એક્ઝામ આપીને શું કરવાનું, એ બધું માહિતી પણ હું તમને આપીશ. ચલો તો ફટાફટ આમાંથી સિલેક્ટ કરી લો, અથવા તો આગળ શું કરવાનું છે, નીટ અગેન આપવાની છે તો એ પણ તમે કરી શકો છો. ચલો તો મળીએ નેક્સ્ટ આવા જ કોઈક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ એવરીવન. બાય એવરીવન.